છોટાઉદેપુરના નવરચિત કદલાવ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। ઘરની બાજુમાં આવેલ ખેતરમાં સગીરાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે। કદવાલ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે। સગીરાની હત્યા શા માટે કરાઈ, કોણે કરી તે અંગે કોઈ વિગતો સામે આવી નથી। કદવાલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ ચાલુ કરી છે। ત્યારે 13 વર્ષીય સગીરાની હત્યા કરવામાં આવી। હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે। ખેતરમાં સગીરાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ખેતરમાંથી સગીરાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। કદવાલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સગીરાની હત્યા કોણે કરી, કયા કારણોસર કરી તેને લઈને કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી સામે નથી આવી। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે। કદવાલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે। ત્યારે 13 વર્ષીય સગીરાની હત્યા નિપજાવવામાં આવી। જો કે 13 વર્ષીય સગીરાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। કદવાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સગીરાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા જો કે ચકચાર મચી ગઈ છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રફીક મકરાણી જોડાઈ ગયા છે। જે રફીક, સગીરાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, શું હતો આખો મામલો અને શું છે વધુ વિગત? ઉર્વિશા, આપને જણાવી દઉં ચોક્કસથી કે છોટાઉદેપુર જિલ્લાનો જે નવરચિત તાલુકો બનાવવામાં આવ્યો, કદવાલ તાલુકાનું એક ગામ છે, ત્યાં આ જે સગીરા છે, સગીરા નો જે મૃતદેહ છે તે એક ખેતરમાંથી મળી આવ્યો છે અને હત્યા કરાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળતા જ જે આજુબાજુના લોકો છે તે દોડી આવ્યા હતા અને જે પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને હાલ જે પોલીસ તપાસ જે છે તે ચાલુ છે અને આ જે હત્યા કોણે કરી અને કોણ છે તેના ઉપર આરોપી તેની હાલ પોલીસ તપાસ હાથ ધરી છે। જી રફીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે 13 વર્ષીય સગીરાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।